ગુડ મોર્નિંગ. બરાબર, આજે આપણે છે એ તરંગ ચેપ્ટરનો ત્રીજો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, લાસ્ટ લેક્ચરમાં છે એ આપણે જુદા જુદા તરંગના પ્રકાર વિશે વાત કરેલી હતી. બરાબર, એમાં સૌથી મુખ્ય પ્રકાર તમારે જે જાણવા જેવો છે લંબગત અને સમગત. લંબગત એટલે કે ટ્રાન્સવર્સ વેવ અને સમગત એટલે કે લોન્જિટ્યુડનલ વેવ્સ. બરાબર છે, તો આપણે એનો તફાવત લખવાથી સ્ટાર્ટ કરીએ, એનાથી આપણે રિવાઇઝ પણ થઈ જશે. એક બાજુ આપણે રાખીએ લંબગત તરંગ અને બીજી બાજુ રાખીએ સમગત તરંગ. બરાબર, લંબગત અને સમગત તરંગ. તો લંબગત તરંગ એટલે કે આપણે એને આકૃતિ વડે જ સમજી લઈએ કે આ પ્રસરણની દિશા હશે અને આ દોલનની દિશા હશે અને આ હશે પ્રસરણ. બરાબર છે. જ્યારે સમગતમાં આ પ્રસરણની દિશા અને દોલનની દિશા પણ આને સમાંતર જશે એટલે કે આ સમગત તરંગ છે. બરાબર છે. પછી આના ઉદાહરણ જોયા હતા. તો લંબગત તરંગના ઉદાહરણ છે દોરીમાં ઉદ્ભવતા તરંગ. દોરીના તરંગ કહી શકો તમે એને, કે દોરીને તમે તણાવવાળી કરી ખેંચી, અને તણાવવાળી દોરી હોવી જોઈએ. બરાબર, સામાન્ય ઢીલી દોરી ચાલશે નહીં. એને આપણે આ રીતે ઉપર નીચે ગતિ કરાવીએ તો દોરીમાં આ પ્રકારનું તરંગ ઉદ્ભવશે. જ્યારે આનું ઉદાહરણ શું હતું? તો આનું ઉદાહરણ હતું ધ્વનિ તરંગ હતું. બરાબર, કે જેની અંદર અમુક જગ્યાએ સંઘનન થતું હતું અને પછી એની પછી વિઘનન થતું હતું. ફરી પાછું સંઘનન, ફરી પાછું વિઘનન. બરાબર, થોડુંક અલગ બતાવીએ તો સંઘનનને આપણે થોડોક અલગ કલર આપી દઈએ. આ છે સંઘનન, પાછું સંઘનન, પછી આ છૂટું છે એને આપણે કહી શકીએ વિઘનન. બરાબર છે. સંઘનનમાં ભેગું થશે, વિઘનનમાં છૂટું પડશે. સંઘનનમાં ભેગું થશે, વિઘનનમાં છૂટું પડશે. ચાલો, આ સિવાય આપણે વાત કરેલી હતી કે તેમાં લંબ દિશામાં દોલન થતા હોવાથી, લંબ દિશામાં દોલન થાય છે એટલે આપણને ખબર છે કે આકાર પ્રતિબળ ઉદ્ભવશે. આકાર પ્રતિબળ ઉદ્ભવે છે. બરાબર, આકાર પ્રતિબળ એટલે કે અને આમ ઉપર તરફ લઈ જવા વાળું બળ. જ્યારે આમાં સમાંતર દોલન હોવાથી દાબીય પ્રતિબળ ઉદ્ભવશે. બરાબર, આમાં આકાર પ્રતિબળ આવશે, આમાં દાબીય પ્રતિબળ આવશે. ત્યારબાદ તે માત્ર દાબીય આકાર પ્રતિબળ છે લંબ દિશામાં, તે માત્ર ઘન આપી શકે. લંબ દિશામાં આકાર પ્રતિબળ છે એ માત્ર ઘન પદાર્થ આપી શકે. એટલે માત્ર ઘન અને તણાવવાળી દોરીમાં પ્રસરણ પામે છે. બરાબર, દોરી તણાવવાળી હશે તો એને અણુઓને ઉપર તરફ લઈ જશો તો એ નીચે તરફ પુનઃસ્થાપક બળ લગાડશે. ઢીલી દોરી હશે તો એ નીચે તરફ બળ લગાડશે. એ જ રીતે આમાં થશે કે તે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાં વહન પામી શકે છે.
બરાબર. આના ઉદાહરણમાં હજી આપણે એડ કરવો, બરાબર, આના ઉદાહરણમાં આપણે એડ કરવો હોય તો આપણે આમાં કયા તરંગ એડ કરી શકીએ? તો એસ તરંગ લખી શકીએ. અને આના ઉદાહરણમાં આપણે કેવું હોય? આ ઉદાહરણ જ છે, બરાબર, ધ્વનિ તરંગ અથવા તો બીજા શું આવશે? પી તરંગ. પી પ્રકારના તરંગ અને એમાં એસ પ્રકારના તરંગ, બરાબર છે, લખી લો. પછી આનું એક આપણે અપવાદ લખીએ કે એક તરંગ એવા છે કે જે અપવાદ રૂપ છે, આ બેયનું મિશ્રણ હશે. ચાલો હવે આપણે છે આનું અપવાદ લખીએ. જો તો આમાં એક અપવાદ છે, એ છે દરિયામાં આવતા પાણીના મોજા. બરાબર, લખીએ કે દરિયામાં, અથવા ખાલી પાણીના મોજા લખીએ તો પણ ચાલશે. દરિયામાં ને એવું નથી લખવું. પાણીના મોજા, એને રિપલ કહેવાય. શું કહેવાય? રિપલ કહેવાય. બરાબર, લહેર કહી શકો આપણે એને, એ પ્રકારનો આકાર હોય. આ છે. હવે પાણીના મોજા તમે ધ્યાનથી જો તો પાણીના મોજા છે તે આપણને સપાટી ઉપર તો આ રીતે દોલન કરતા હોય એવું દેખાય. તો આ પ્રકારે દોલન થતા હોય તો એને તમે ચોક્કસપણે લંબગત કહી શકો. બરાબર, પાણીના મોજા હોય, દરિયામાં આપણે મોજા જોઈએ તો પાણી છે, અથવા કોઈ એક પાત્રમાં પાણી ભરો અને એ પાત્રને આપણે આ રીતે થોડુંક હલાવીએ તો જે પાણીનો આકાર મળશે એ આ ટાઈપનો મળશે, લંબગત પ્રકારનો મળશે સપાટી ઉપર. બરાબર છે. પણ હકીકતે તમે એમાં થોડુંક અંદર આપણે ધ્યાનથી જોઈ શકતા હોઈએ, બરાબર, પ્રાયોગિકપણે જોતા હોઈએ, અને અંદર પાણીના અણુનો અભ્યાસ કરવામાં આવે તો પાણીના અણુ છે એ સંગત દોલન પણ ભેગા ભેગા જ કરતા હોય છે. જો કઈ રીતે થશે કે ધારો કે આ છે પાણીની સપાટી, બરાબર, આ પ્રકારનો આકાર હોય, આ પાણીની સપાટી છે, અને રિપલ કહી શકો, મોજા કહી શકો, ગમે તે કહી શકો. હવે આની અંદર જ્યારે આ તો લંબગત તરંગ બની ગયું, લંબગત દોલન બની ગયું, એ વાંધો નહીં. હવે આની અંદર જ્યારે આપણે પાણીના અણુ જોઈએ, પાણીના અણુ જોઈએ તો પાણીના અણુ છે એ આ રીતે આગળ જશે. પાણીના અણુ છે તેની ગતિ આ પ્રકારની હશે, આ રીતે આગળ જશે અને પછી ફરીને પાછા અહીંયા આવતા રહેશે. અહીંયા પણ એવું જ થશે કે અહીંયાથી આ રીતે પાણીના અણુનું દોલન થશે. તો આમાં જ્યારે આપણે પાણીના અણુનો પથ જોઈએ છીએ તે આપણને ઉપવલય આકારનો મળશે. જો આ રેડ પેનથી દોરેલો છે ને એ પાણીના અણુનો આકાર છે, અને બ્લુ પેન છે એ પાણીની સપાટી છે. તો બહારથી જોતા પાણીની સપાટી આપણને લંબગત દોલન લાગશે, પણ જ્યારે આપણે પાણીના અણુની ગતિનો અભ્યાસ કરીએ તે આપણને ઉપવલય આકાર ઉપર ગતિ કરતા લાગશે. ઉપવલય આકાર એટલે કઈ રીતે? જો ઉપવલય આકાર આ પ્રકારનો હોય, આપણને ખ્યાલ છે કે આ ઉપવલય આકાર છે. તો ઉપવલય આકારમાં થોડુંક ધ્યાનથી જુઓ ને તો કોઈ કણ જ્યારે ઉપવલય માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે પહેલાં એ ઉપર જાય, આ ઉપર ગયો, પછી નીચે આવ્યો, તો આ લંબગતની લાક્ષણિકતા છે. પછી પાછો ભ્રમણ કરીને ફરીને પાછો અહીંયા આવે તો પાછો પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય, તો આમ ગતિ કરે છે એમ પણ તમે કહી શકો. તો સંગત પણ ભેગી સાથે ગતિ થાય છે. પાણીનો અણુ છે એ આમ ઉપર જશે, પાછો નીચે આવશે, વળી પાછો એક ચક્ર પૂરું કરી ભ્રમણ કરી અને પાછો પોતાના સ્થાન ઉપર આવી જશે. એટલે અણુને તમે જુઓ તો એ ઉપર નીચે પણ ગતિ કરે છે, અને અહીંથી ફરીને પાછો આમ પણ આવે છે, ફરીને પાછો આમ પણ આવે છે. એટલે આ પ્રકારે પણ ગતિ કરે છે. બરાબર છે. એટલે કે લંબગત અને સમગત બંને પ્રકારના તરંગ આમાં ભેગા જોવા મળશે, કારણ કે પાણીની સપાટી પરના અણુઓ હોય તે ઉપર નીચે અને
આગળ પાછળ એમ બંને પ્રકારની ગતિ સાથે દર્શાવે છે અને ઉપવલય માર્ગ ઉપર ગતિ કરે છે. બરાબર છે. એટલે આપણે આને વર્ગીકૃત કરી શકતા નથી અને આપણે કહેશું કે પાણીના જે તરંગ છે, પાણીની સપાટી પરના જે તરંગ છે એ લંબગત અને સમગત બંનેનું મિશ્રણ છે અથવા બંને જ છે. બરાબર. તો આમાં થોડુંક લખીએ કે પાણીની સપાટી પરના રિપલમાં, આને રિપલ કહેવાય, આ બ્લુ શેપનો આકાર દોરેલો છે એને રિપલ કહી શકો. પાણીની સપાટી પરના રિપલમાં પાણીના અણુ અથવા કણ કહી શકો, પાણીના કણ લખો, જે લખો આપણે અત્યારે બધું ચાલશે, એ ઉપર નીચે તથા આગળ પાછળ એમ બંને ગતિ સાથે દર્શાવે છે. તેથી આ તરંગ એ લંબગત અને સંગતનું મિશ્રણ છે. શું છે? લંબગત અને સમગતનું મિશ્રણ છે. તો લખી લેજો. ચાલો હવે નેક્સ્ટ ટોપિક. બરાબર. હવે છે તે આપણે મુખ્ય સ્ટાર્ટ કરીશું અને આજનો લેક્ચર છે એ ખૂબ જ મહત્ત્વનો રહેશે તમારી માટે, કારણ કે આજ છે એ આપણે તરંગના સમીકરણ જોશું, એના જુદા જુદા પદના અર્થ જોશું અને અંતમાં એક ખૂબ જ મહત્ત્વનો છે એવો ટોપિક આપણે આજે થશે તો આજે કવર કરીશું. એટલે આજનો લેક્ચર બંને ન સમજાય તો 2 વાર જોવો. કોઈ પણ ડાઉટ હોય આજના લેક્ચરનો ખાસ કોઈ પણ ડાઉટ પૂછી લેજો. બરાબર છે. તો આજનો લેક્ચર મહત્ત્વનો છે તો ધ્યાનથી જોશો. ચાલો જો, હવે આપણને ખબર છે કે સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ કેવું હોય. કોઈ પણ કણ છે તે સરળ આવર્ત ગતિ કરશે તો એનું સમીકરણ કેવું થશે? સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ. સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ કઈ રીતે અપાય છે? તો y બરાબર a સાઇન અથવા કોસ બંને આપી શકો. આપણે સાઇન ધ્યાનમાં લઈએ છીએ. a સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ વડે અપાય છે. હવે તમે યાદ કરો કે તરંગનું છે, આપણે એક વાત લખેલી હતી કે તરંગ શું છે? તો તરંગ છે તે સરળ આવર્ત ગતિ કરતા કણોનો સમૂહ છે. તરંગ શું છે? સરળ આવર્ત ગતિ કરતા કણનો સમૂહ છે. કે એમાં સરળ આવર્ત ગતિ આપણે કઈ રીતે ઇમેજિન કરીએ છીએ કે દોરીને ટાઈટ પકડી અને એના છેડાને જો આપણે સરળ આવર્ત ગતિ કરાવીએ તો એ છેડાની બાજુવાળો બિંદુ હશે દોરી પરનો, તે પણ અમુક સૂક્ષ્મ સમય પછી, તરત ને તરત નહીં કરે. આ કણને તમે સરળ આવર્ત ગતિ કરાવી તો સૂક્ષ્મ સમય પછી એની પાછળવાળો કણ ઉપર જશે, સરળ આવર્ત ગતિ કરશે, પછી એની પાછળવાળો કણ ઉપર જશે, પાછો નીચે આવશે. એ જ રીતે ક્રમશઃ બધા જ કણ છે એ સરળ આવર્ત ગતિમાં ભાગ લેતા જશે. ક્રમશઃ બધા જ કણ છે તે સરળ આવર્ત ગતિમાં ભાગ લેતા જશે. તો આપણે એવા સમીકરણની જરૂર છે કે જે આખા સરળ આવર્ત ગતિ કરતા કણોના સમૂહને બતાવી શકે. આ તો માત્ર એક સરળ આવર્ત ગતિ કરતા કણનું સમીકરણ છે કે એક કણને તમે આ રીતે દોલન કરાવો તો એનું સમીકરણ આ રીતે અપાય છે. હવે આવો આખો સમૂહ છે અને એક સાથે દોલન નથી કરતું, થોડોક સમય રહીને દોલન કરે છે. બરાબર. બંને બે કણ વચ્ચે દોલનમાં થોડોક સમયનો અંતર હશે.
બરાબર. આપણે એનિમેશન તમે કદાચ મેં મોકલેલું છે તો તમે ધ્યાનથી જોશો તો પહેલો કણ ઉપર જશે, બીજો કણ થોડોક પાછળ હશે, ત્રીજો કણ એનાથી પાછળ, ચોથો કણ એનાથી પાછળ હશે. એટલે આ ટાઈપનો શેપ બનતો હોય. એ બધું આપણે એક સમીકરણમાં આવી જાય એવું સમીકરણ આપણે લખીએ છીએ. તો જો ઇઝી સમીકરણ છે, એવું કંઈ હાર્ડ નથી. કે હવે તરંગમાં દરેક કણ એ સરળ આવર્ત ગતિ કરે છે. શું કરે છે? દરેક કણ છે તે સરળ આવર્ત ગતિ કરે છે અને તેનું સમીકરણ કે હું તમને એક વસ્તુ સમજાવું કે જે એક કણ સરળ આવર્ત ગતિ કરતું હતું લાસ્ટ ચેપ્ટરમાં, તો એ પોતાના સ્થાન ઉપર નીચે થતું હતું. આમાં એ તો છે જ, પ્લસ આપણો જે બાજુવાળો કણ સરળ આવર્ત ગતિ કરશે, પછી એની બાજુવાળો કણ સરળ આવર્ત ગતિ કરશે. એટલે આપણે એક સાથે જોઈએ તો આપણને ખબર પડે કે ઓલો વિક્ષોભ આગળ વધતો હોય. દોરીને તમે ખેંચી અને આ રીતે એક આમ ઝટકો આપો તો ઓલો જે વિક્ષોભ આકારનો પલ્સ બને છે એ સતત આગળ ને આગળ વધતા હોય છે. એ પલ્સ બરાબર, દોરીમાં આપણે આમ ઝટકો આપીએ તો જે પલ્સ બને છે એ સતત ને સતત આગળ વધતા હોય છે. એટલે કે એ એક સ્થાન ઉપર દોલન તો કરે જ છે, પણ સાથે સાથે બાજુવાળો પણ દોલન કરશે, એની બાજુવાળો પણ દોલન કરશે. એટલે કે વિક્ષોભ આગળ વધે છે એટલે સ્થાન પણ બદલાય છે. શું બદલાય છે? સ્થાન પણ બદલાય છે. એટલે આ સમીકરણમાં આપણે એક પદ એડ કરવું પડશે. y બરાબર a સાઇન, જો કયું પદ એડ કરશું? સ્થાન x વાળું પદ એક એડ કરશું. ઓમેગા ટી માઇનસ kx પ્લસ 5. આ મળી ગયું તરંગનું સમીકરણ. આ એક કણનું સમીકરણ છે અને આ સમીકરણ વડે તમે આખા સમૂહનું કોઈ પણ સમીકરણ આપી શકો, આખા તરંગનું સમીકરણ આપી શકો. બરાબર છે. હવે તમે ચેક કરવું હોય તો કરી લેવાનું કે આ સાચું છે કે નહીં. તો તમે વિચારો કે આપણી પાસે આ દોરી છે, પહેલાં આ રીતે તણાવવાળી ટાઈટ બાંધેલી એક દોરી છે. એ દોરીનો આ છેડો છે બરાબર. આ છેડાને આપણે શું કર્યું? આ છેડાને આપણે ઉપર નીચે આમ એક ઝટકો આપ્યો તો આમાં આ પ્રકારનો એક આકાર બનતો હોય છે બરાબર છે. આ દોરીમાં આ વિક્ષોભ બની ગયો, ઉપર નીચે બંને તરફ ઝટકો આપ્યો છે. તો આપણે આ છેડાવાળા કણની વાત કરીએ તો એ છેડાવાળો કણ છે એની માટે સ્થાનને 0 લઈ લઈ, x બરાબર 0 લઈ લઈ. કે આ કણ છે એ પોતાના સ્થાન ઉપર આમ સરળ આવર્ત ગતિ કરતો હોય છે. છેડાવાળો કણ છે એ પોતાના સ્થાન ઉપર સરળ આવર્ત ગતિ કરશે તો એની માટે x ની કિંમત કેટલી હશે? 0 હશે. એ x 0 આમાં મૂકી દો, 0 આમાં મૂકી દો એટલે આ સમીકરણ આવી જશે. એક સિંગલ કણનું સમીકરણ બરાબર. આમાં x 0 મૂકી દઈએ તો સમીકરણ આમાં રૂપાંતરિત થઈ જશે, કારણ કે આપણે એક સ્થાન નિશ્ચિત કરી દીધું અને આ સ્થાનવાળો કણ તો શું કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. બરાબર છે. એટલે આ રીતે તમે જુદા જુદા સ્થાન માટેના કણની આવર્ત ગતિ મેળવી શકો. કે ધારો કે તમારે x બરાબર 5 વાળું કણ જોવું છે કે એ કણની ગતિ કેવી હશે, તો આમાં x બરાબર 5 મૂકી દેવાનું. x બરાબર 5 મૂકી દો એટલે પછી એ કણ માટે આ પ્રકારનું સમીકરણ રૂપાંતરિત થઈ જશે. તમારે 10 અંતરે આવેલા કણની વાત કરવી છે કે એ કઈ રીતે દોલન કરશે, તો આમાં એ મૂકી દો એટલે તમે કોઈ પણ કણ માટે ગતિનું સમીકરણ બનાવી શકો. કે x બરાબર 0 માટે કણનું સમીકરણ મૂકો તો x ની જગ્યાએ 0 મૂકી દેવાનું. 1 2 3 તમે દોરી પરના કોઈ પણ અંતરે આવેલા કણ માટે સમીકરણ આની હેલ્પથી બનાવી શકશો. બરાબર છે. હવે આમાં કોણ શું છે ને, આપણે પદ નવું એડ કર્યું એની વિશે થોડીક માહિતી લખીએ. કે જ્યાં k બરાબર તરંગ સદિશ કહેવાય. k નું નામ શું છે? તરંગ સદિશ છે અને તે અચળાંક છે, જેને આપણે થોડાક લેક્ચર પછી આ બનશે તો આજના લેક્ચરમાં જ સમજાવી દઈશ અંત સુધીમાં. અત્યારે ખાલી એમને યાદ રાખશું કે એ એક અચળાંક છે. પછી
x શું છે? તો તરંગ પરના કણનું સ્થાન. તરંગ પરના કણનું સ્થાન. તરંગ પરના દરેક બિંદુઓ સરળ આવર્ત ગતિ કરે છે. તમારે કયા બિંદુની માહિતી જોઈ છે, તમારે કયા બિંદુનું સૂત્ર જોઈ છે, એ બિંદુ માટે x આમાં મૂકી દેવાનું. બરાબર છે. પછી ઓમેગાનું તો આપણને ખબર જ છે, કોણીય આવૃત્તિ. એની કિંમત કેટલી છે? 2π/t. પછી ફાઈ શું છે? પ્રારંભિક કળા. ફાઈ શું છે? પ્રારંભિક કળા. અને આ આખા પદને શું કહી શકાય? સાઇનની અંદરના આખા પદને ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. આ સમગ્ર આખા પદને, આટલા આખા પદને કળા કહેવાય. આપણે વાત કરેલી હતી કે સાઇન અથવા કોસની અંદર જે કાંઈ પણ ખૂણ હોય, હવેથી આપણે એને શું કહીશું? તો હવેથી આપણે એને કળા કહીએ છીએ. તો આવશે કળા. એ કળા જો ટી અને એક્સ બંને ઉપર આધારિત છે કે ટી અને એક્સની જુદી જુદી કિંમત માટે કળા જુદી જુદી હશે. કળા એટલે ખૂણો, બીજું કાંઈ અહીંયા છે નહીં. બરાબર છે? તો લખી લ્યો. ચાલો, તો હવે આ સમીકરણને સમજવા માટે થોડાક બે કિસ્સા ધ્યાનમાં લઈએ. બરાબર? બે કેસ ધ્યાનમાં લઈએ કે એમાં પ્રથમ કિસ્સો થશે, આ પૂછી નાખું છું બધું. બરાબર? શું સમીકરણ છે આપણી પાસે? તરંગનું સમીકરણ y બરાબર a. આપણે સાઇન લીધું છે, કોસ પણ આવી શકે, એમાં કોઈ વાંધો નથી. બરાબર? આપણે સાઇનનું સમીકરણ ધ્યાનમાં લેશું. સાઇન a સાઇન ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. અને એ તો ઈનો ઈ જ છે. બરાબર? એ વિશે આપણે લખતા ભૂલી ગયા, પણ એ એટલે કંપ વિસ્તાર જ થશે. ચાલો, વાંધો નહીં. તો y બરાબર a સાઇન ઓમેગા ટી માઇનસ kx પ્લસ ફાઈ. મોટું બધું સમીકરણ લાગે છે, પણ એવું કાંઈ મોટું નથી. સાવ સરળ સમીકરણ છે. ખાલી સરળ આવર્ત ગતિ કરતાં આમાં આ x વાળું પદ અલગ અલગ છે. બરાબર છે? કારણ કે કણોનો સમૂહ છે, તો જુદા જુદા અંતરે આવતા કણ વિશે આપણે એક પદ ઉમેરવું પડે, જે આ છે. ચાલો, વાંધો નહીં. હવે આના બે કિસ્સા ધ્યાનમાં લઈએ. પહેલો કિસ્સો છે, આ સમીકરણનો પ્રથમ કિસ્સો છે, એ છે કે જો આપણે સ્થાનને ફિક્સ કરી નાખીએ તો. બરાબર? આપણે હમણાં જ વાત કરી તે રીતે કે જો કોઈ નિશ્ચિત સ્થાન માટે ઉપરોક્ત, જો કાઢી નાખીએ, કોઈ નિશ્ચિત સ્થાન માટે ઉપરોક્ત સમીકરણ કણની સરળ આવર્ત ગતિનું સમીકરણ બને છે. આપણે હમણાં જ ડિસ્કસ કર્યું, એ આપણે લખાણમાં લખીએ છીએ. બરાબર? લખીને બતાવીએ છીએ કે આમાં જો એક્સને અથવા કોઈ સ્થાન નિશ્ચિત કરવામાં આવે, એક્સની કોઈ એક કિંમત મૂકી દેવામાં આવે, ધારો કે 0 મૂકી દો, તો જે સમીકરણ બનશે એ સરળ આવર્ત ગતિ બતાવશે, એ એક્સની કિંમત માટેના સરળ આવર્ત ગતિ. બરાબર છે? તો આમાં લખી એડ કરીએ કે ઉદાહરણ તરીકે એક્સ બરાબર 0 મૂકતા તરંગનું સમીકરણ
તરંગનું સમીકરણ x બરાબર 0 પર આવેલા કણના અથવા કણની સરળ આવર્ત ગતિનું સમીકરણ થશે. બરાબર છે. x બરાબર 0 મૂકો તો એ સરળ આવર્ત ગતિનું સમીકરણ થશે. ચાલો આ પૂરું થઈ ગયું. ડન. બીજો કિસ્સો લઈએ. બીજામાં સમય નિશ્ચિત કરીએ. જો બીજો કિસ્સો સમજવો તમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો કિસ્સો સમજવો તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા કિસ્સામાં છે ને આપણે સમય ફિક્સ કરીએ, સ્થાન ફિક્સ નથી કરવું, સમય ફિક્સ કરી નાખીએ. જો કઈ રીતે વાત કરીએ છીએ કે કોઈ, પહેલાં લખી લઈએ પછી હમણાં સમજીએ. કોઈ નિશ્ચિત સમય માટે તરંગનું સમીકરણ, કોઈ નિશ્ચિત સમય માટે તરંગનું સમીકરણ બધા જ કણોની તે સમયે સ્થિતિ દર્શાવે છે. એટલે કે ઇમેજિન કરો કે તમે આ રીતે દોરીને મૂવ કરો છો. દોરીમાં ઓલા રિપલ બનાવો છો, ઓલા વિક્ષેપ બનાવો છો, બરાબર, કે જેને આપણે પલ્સ કહીએ છીએ. યાર શૃંગ અને ગર્ત બનાવો છો. આ રીતે દોરીને આપણે આ રીતે ગતિ કરાવી અને એની અંદર શૃંગ અને ગર્ત ઉત્પન્ન કરીએ છીએ. તો દોરીમાં આ રીતે દોરીના કણ છે એ આ રીતે ઉપર નીચે સરળ આવર્ત ગતિ કરે છે, તરંગનું નિર્માણ કરે છે. તો એ કણોનું સ્થાન સતત બદલાતું રહેશે. એ કણોનું સ્થાન સતત બદલાતું રહેશે. તો એક્ઝામ્પલ આપો તો શરૂઆતમાં જ્યારે દોરી આપણે મૂવ કરવાની શરૂ નહોતી કરી, જ્યારે દોરીને આપણે ગતિ કરાવવાની શરૂ કરેલી હતી નહીં, કે t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે દોરી પરના બધા જ કણ એક લાઇનમાં સીધા જ હતા. દોરીને આપણે હજી ઝટકા આપવાની શરૂઆત કરેલી નથી. તો આ દોરી અને દોરી પરના આ બધા જ કણ, કે આ પ્રથમ કણ, આ બીજો કણ, પછી આ ત્રીજો કણ, બધા જ કણ ધ્યાનમાં નથી લેતા આપણે, થોડાક જ કણ ધ્યાનમાં, ચોથો કણ અને અહીંયા પાંચમો કણ. તો અત્યારે દોરી સીધી છે, કોઈ આપણે મૂવ કરવાનું શરૂ નથી કર્યું, ત્યારે બધા જ કણ એક લાઇનમાં છે t બરાબર 0 સમયે. જ્યારે આપણે દોરીને આ રીતે દોલન કરાવવાના શરૂ કરીએ થોડાક સમય પછી, ધારો કે t સમય પછી વાત કરું છું, કેટલા સમય પછી? t સમય પછી. t સમયે કદાચ આ પ્રથમ કણ છે એ અહીંયા હશે, બીજો કણ અહીંયા હશે, ત્રીજો કણ અહીંયા હશે, ચોથો કણ અહીંયા હશે, પાંચમો કણ. તો આ રીતનો તરંગ પ્રકારનો આકાર બનતો હશે. તો આ તમે શું કર્યું કે t સમયે આપણે બધા જ કણની સ્થિતિ મળી ગઈ, ફોટો પાડી લીધો. આપણે શું કર્યું કે દોરીને આ રીતે ગતિ કરાવીએ છીએ, કોઈ એક નિશ્ચિત સમયે આપણે બધાયનું સ્થાન જોતું હોય તો એ સમયે આપણે એનો ફોટો પાડી લઈએ, તો આપણને ખબર પડે કે આ કણ અહીંયા છે t સમયે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે, પછી અહીંયા છે. થોડાક સમય પછી જોશું તો કદાચ આ પ્રથમ કણ છે એ ઉપર વયો ગયો હોય, બીજો કણ નીચે આવતો રહ્યો હોય, ત્રીજો કણ ઉપર વયો ગયો હોય, બધાના સ્થાન ફરી ગયા હોય. કારણ કે આપણે દોરીને સતત ગતિ કરાવીએ છીએ ઉપર નીચે, તો બધા જ કણોનું સ્થાન છે એ સતત બદલાતું રહે છે. ક્યારેક ઉપર હશે, ક્યારેક નીચે હશે, ક્યારેક બાજુવાળો કણ ઉપર હશે, એમ બધા જ કણોના સ્થાન છે એ સતત બદલાતા રહે છે. હવે કોઈ એક નિશ્ચિત સમય માટે આપણે એ આખી દોરીનો ફોટો પાડી લઈએ, બરાબર, કે આપણે દોરી આ રીતે મૂવ કરીએ છીએ અને સામેથી કોઈ એક ક્લિક ફોટો પાડી લઈએ, તો એ ફોટામાં તમને શું દેખાય? તો ફોટામાં દેખાય કે પહેલો કણ અહીંયા છે, બીજો કણ અહીંયા, ત્રીજો કણ અહીંયા, ચોથો કણ અહીંયા, પાંચમો કણ અહીંયા, છઠ્ઠો કણ અહીંયા. આ સમીકરણમાં એ ખબર પડશે કે જ્યારે તમે આમાં સ્થાન નહીં પણ સમય નિશ્ચિત કરી નાખશો, ટીની કિંમત એક કંઈક વિચારી લેશો કે t બરાબર 5મી સેકન્ડે બધા શું કરે છે, બધા ક્યાં છે, તો
તો એ આ સમીકરણ આપશે. આમાં ટીની નિશ્ચિત કિંમત મૂકી દેશો તો, એટલે સમય નિશ્ચિત કરો તો બધા જ કણોનું સ્થાન આપશે એ સમયે કોણ શું કરે છે, અને સ્થાન નિશ્ચિત કરશો તો એક જ કણનું સરળ આવર્ત ગતિનું સમીકરણ મળશે. બરાબર છે? ડન. બરાબર. આનું હજી એક કદાચ મારે એક્ઝામ્પલ આપવું હોય તો આપણે કદાચ તમે કોઈને ડાન્સ કરતા જોયા, આપણે કંઈક ફંક્શન થતું હોય, બરાબર, કે એન્યુઅલ ફંક્શન થતું હોય ને બધા ડાન્સ કરતા હોય, એ સમયે ખાલી એક જ વ્યક્તિ ઉપર ધ્યાન આપો તો એ આ પરિસ્થિતિ છે કે આ ખૂણામાં ઊભેલો વ્યક્તિ એની કયા પ્રકારની ગતિ થાય છે, એ ખૂણાનું સ્થાન આપણે આ સમીકરણમાં નાખી દઈએ તો એ કણની બધી જ ગતિઓ ખબર પડશે. પણ જો એ સમયે આપણે બધા જ કણોનો એક ફોટો પાડી લઈએ, સમય નિશ્ચિત કરી લઈએ એટલે બધા કઈ સ્થિતિમાં છે, કોકનો હાથ આમ હશે, કોકનો હાથ આમ હશે, કોક કયા રિએક્શનમાં હશે, બરાબર, કોણ કોની સામે જોતું હશે, એ બધી ખબર પડી જાય. એટલે કે જ્યારે તમે સમય નિશ્ચિત કરો તો બધા જ કણોની સ્થિતિ ખબર પડી જાય, અને સ્થાન નિશ્ચિત કરો તો કોઈ એક જ કણની પરિસ્થિતિ અથવા ગતિનું સમીકરણ મળશે જે સરળ આવર્ત હશે. બરાબર છે? લખી લો. ચાલો હવે એક નોંધ લખીએ. નોંધ કે તરંગનું સમીકરણ છે, y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx પ્લસ phi અથવા લખેલું છે, બરાબર, અથવા y બરાબર a cos ઓમેગા ટી માઇનસ kx પ્લસ phi અથવા સાઇન અને કોસ ના સંયોજન, જેમ કે y બરાબર a1 sin ઓમેગા ટી માઇનસ kx બરાબર પ્લસ phi અને પ્લસ a2 cos ઓમેગા ટી માઇનસ kx પ્લસ phi. બરાબર, આવું આપણે ઓમાં કરી ગયા છીએ કે a sin ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી. તો આ પણ સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. તરંગમાં પણ એવું જ સેમ લાગુ પડશે કે અહીંયા મેં a1 લખ્યું છે અને a2 લખ્યું છે, ઓમાં a અને b લખ્યું હતું. બરાબર, તો આ રીતે બંનેનું સંયોજન હોય, સરવાળામાં હોય, બરાબર, આને રેખીય સંયોજન કહેવાય. તો સાઇન અને કોસના સરવાળા સ્વરૂપે હોય, ખાલી અંદરનું સરખું હોવું જોઈએ, તો તે પણ તરંગનું સમીકરણ બનશે. અને જ્યાં પરિણામી તરંગનો કંપ વિસ્તાર a બરાબર √a1² પ્લસ a2² વડે અપાય છે. બરાબર, આવું જ આપણે સરળ આવર્ત ગતિમાં લખેલું હતું, ત્યાં √a² પ્લસ b² હતું, અહીંયા આવશે a1² પ્લસ a2². બરાબર છે? લખી લો. કે બીજું કાંઈ નથી કહેતા કે તરંગનું સમીકરણ આ પ્રકારે હોઈ શકે, કે આ બેયનો સરવાળો કરો તો પણ એ તરંગનું સમીકરણ જ થાય.
પણ એમાં તમારે કંપ વિસ્તાર ગોતવું હોય તો બેયના વર્ગનો સરવાળો કરીને પછી વર્ગમૂળ કાઢવું પડે. a² + a² ને અંડર રૂટમાં મૂકવું પડે. ઠીક છે, આની પછીની નોંધ લખો. આ નોંધ નંબર 1 હતી. હવેની નોંધ છે તે તમને આગળ 12મા ધોરણના ચેપ્ટર્સમાં પણ કામ આવશે. બરાબર, 12મા ધોરણમાં જે તરંગ ઉપરના ચેપ્ટર છે, જેમ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે, પછી પ્રત્યાવર્તી પ્રવાહ છે, બરાબર, અલ્ટરનેટિંગ કરંટ છે, આ બધા ચેપ્ટર આવશે. એ બધા ચેપ્ટર્સમાં પણ આ નોંધ છે એ તમારે કામ આવશે. તો જો કે તમે કોઈ દી એવું વિચાર્યું કે મેં આ પ્રકારે જ શું કામ સમીકરણ લખ્યું? ટેક્સ્ટબુકમાં જોશો તો kx - ωt છે, બરાબર. આપણે તરંગનું સમીકરણ અહીંયા જોઈએ છીએ તો અહીંયા શું છે? તો ωt - kx + ϕ છે. ωt - kx + ϕ છે. ટેક્સ્ટબુકમાં તમે જોશો તો kx - ωt + ϕ. તો આવું કેમ? કે અલગ છે? ના ના, આ બે સરખી જ વસ્તુ છે, બરાબર. એ આપણે નોંધમાં લખવાની છે. ખાલી અહીંયા તમારે ખબર હોવી જોઈએ કે બેયમાં શું ફરક છે અથવા બે શું બતાવે છે. ફરક તો કાંઈ નથી, પણ બતાવે છે શું તે ખબર હોવી જોઈએ. તે જ આપણે લખીએ કે જો -ωt, પેલા આની જ લખીએ, આની જ વાત કરીએ કે ωt - kx અથવા -ωt + kx. એટલે કે ωt અને kx ના પદની નિશાનીઓ વિરુદ્ધ હોય. એકની પ્લસ નિશાની હોય, એકની માઇનસ નિશાની હોય, તો એ દર્શાવે છે કે તરંગ, કે જો બંને પદ કોણ છે? ωt અને kx ની નિશાની વિરુદ્ધ હોય, કે એકની પ્લસ હોય ને બીજાની માઇનસ હોય, તો તે તરંગ પ્રસરણની દિશા બતાવશે. શું બતાવશે? તરંગ પ્રસરણની દિશા દર્શાવશે. કે તરંગ પ્રસરણની દિશા આપણને મળશે ધન x અક્ષ. તરંગ પ્રસરણ ધન x દિશામાં છે, બરાબર. શું બતાવશે અહીંયા? કે એક પ્લસ હોય ને એક માઇનસ હોય, ગમે એ પ્લસ માઇનસ હોઈ શકે, ખાલી નિશાની ઊંધી હોવી જોઈએ. તો એ શું બતાવશે? કે તરંગ પ્રસરણ કઈ દિશામાં થાય છે? ધન x અક્ષ દિશા, બરાબર. ફરીથી જોઈ લ્યો અહીંયા કે અહીંયા જે x છે ને એ પ્રસરણની દિશા બતાવે. પણ એ પ્લસ છે કે માઇનસ? અહીંયા x છે તો x દિશામાં પ્રસારિત થશે, પણ ધન x દિશામાં થશે કે ઋણ x દિશામાં થશે એ ખબર પડતી નથી. તો એની માટે તમારે આ નોંધ કામ આવશે કે અહીંયા બંનેની નિશાની ઊંધી છે, એટલે આ સમીકરણ બતાવે છે કે ધન x દિશામાં પ્રસારિત તરંગ છે. તરંગનો વિક્ષોભ કઈ દિશામાં આગળ વધે છે? તો ધન x દિશામાં આગળ વધે છે. જો અહીંયા પ્લસ કરી નાખું ભૂલથી તો લખી કે -ωt - kx બંનેની નિશાની ઋણ હોય અથવા બંનેની નિશાની ધન હોય, એટલે કે બંને પદની નિશાની સમાન હોય. કેવી હોય? સમાન હોય. તો પ્રસરણની દિશા આવશે, પ્રસરણની દિશા ઋણ x અક્ષ આવશે. બરાબર. આ વસ્તુ ન ભૂલ કે જો બંનેની નિશાની સરખી હોય તો પ્રસરણ ઋણ x દિશામાં થશે. અહીંયા x છે એટલે પ્રસરણ x દિશામાં જ થશે, પણ ઋણ થશે કારણ કે બંનેની નિશાની સરખી આવશે.
જો બંનેની નિશાની ઊંધી હોય, એક પ્લસ હોય બીજો માઇનસ હોય, બીજો માઇનસ હોય પેલો પ્લસ, એ રીતે કંઈક થતું હોય તો પ્રસરણ ધન દિશામાં થશે. બરોબર છે. તો આની ઉપરથી આપણે કહી શકવા જોઈએ કે કઈ દિશામાં પ્રસરણ થાય છે અને પ્લસમાં થાય છે કે માઇનસમાં થાય છે. તો તમારે પ્રશ્ન થવો જોઈએ કે તો આ વાય શું બતાવે છે? વાય બતાવે છે કણોના દોલનની દિશા. વાય શું બતાવે છે? કણોના દોલનની દિશા, જે વાય દિશામાં છે. કણ છે એ વાય દિશામાં દોલન કરે છે અને પ્રસરણ એક્સ દિશામાં થાય છે. બંનેની નિશાની વિરુદ્ધ છે એટલે ધન એક્સ દિશામાં પ્રસરણ થાય છે. એટલે કે જો આ ધન એક્સ દિશા હોય તો આમ પ્રસરણ થાય છે અને દોલન આમ થાય છે. ક્લિયર છે? ચાલો લખી લ્યો. તો આની ઉપરથી એક હજી આગળ લખીએ થોડુંક. તેથી y બરાબર a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. y બરાબર a sin ઓમેગા ટી માઇનસ કે એક્સ. આમાં પ્રસરણ એક્સ દિશામાં થાય છે. ધન એક્સ કે ઋણ એક્સ એ કેમ ખબર પડશે? તો બંનેની નિશાની વિરુદ્ધ છે એટલે ધન એક્સ અક્ષ. પછી દોલન ક્યાં થાય છે? દોલન વાય દિશામાં થાય છે. દોલન કઈ દિશામાં થાય છે? વાય દિશામાં. તો પ્રસરણ આમ થાય છે, દોલન આમ થાય છે. જો અહીંયા પણ હું એક્સ કરી નાખું તો આમ લખું તો એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ પ્લસ 5. તો પ્રસરણ એક્સ દિશામાં થાય છે, દોલન એક્સ દિશામાં થાય છે. તો આ તો સંગત તરંગનું સમીકરણ થઈ જશે. બરોબર? આ હું વહેલું કહું છું, હજી આપણે આગળ આવશે, પણ અત્યારે મોકો છે તો આપણે કહી દઈએ કે અહીંયા બે સરખા હોય કે પ્રસરણ એક્સ દિશામાં થાય છે, આમ તો ધન એક્સ, અને દોલન પણ એક્સ દિશામાં થાય છે, એટલે કે સમીકરણ સંગત તરંગનું છે. જો પ્રસરણ એક્સ દિશામાં થતું હોય અને દોલન વાય દિશામાં થતું હોય તો સમીકરણ લંબગત તરંગનું હોય. બરોબર છે? એટલે આપણે કહીશું કે સમીકરણ લંબગત તરંગનું છે. બરાબર? પછી જો આ નીચેનું હોત તો આ પ્લસ કરી નાખું તો પ્રસરણ એક્સ દિશા, પ્રસરણ એક્સ દિશા, વાંધો નહીં, ધન એક્સ કે ઋણ એક્સ, તો બેની નિશાની સરખી છે એટલે ઋણ એક્સ દિશા આવશે. પછી દોલન એક્સ દિશામાં, એટલે કે આની ઉપરથી શું કહી શકું કે સંગત તરંગ. તરંગ કેવું છે? સંગત. તો આ નોંધમાં લખી લેજો. બરોબર છે? જો આ નોલેજ એવું છે કે આ તમને ઘણી બધી બુક વાંચવા પછી કદાચ જોવા મળે. બરોબર? કે આ બધું અલગ અલગ ઘણી બુક્સમાંથી ભેગું કરેલું છે, તો ધ્યાનથી લખજો. અને સમજવામાં થોડુંક હાર્ડ લાગે તો એમાં કોઈ તમારો વાંક નથી, થોડુંક રિપીટેશન વધારો એટલે થઈ જશે. બરાબર? પહેલી વાર છે એટલે થોડુંક તમને લાગતું હોય, પણ સાવ ઇઝી વસ્તુ છે. લખી લો. ચાલો લખાઈ ગયું? ચાલો નેક્સ્ટ.